करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, આપ સર્વેનું સ્વાગત છે. આપણે જોઈ રહ્યા છીએ સ્વાદી પાંચમા ગણના ધાતુ. પાંચમા ગણમાં કુલ 35 ધાતુઓ છે. એમાંથી જોતા જોતા આપણે આવ્યા છીએ ગઈકાલે 4 ધાતુ આપણે લીધા. એક શ્રુ શ્રવણે, સાંભળવું, પ્રુ પ્રીતવ, તૃપ્ત કરવું, સ્પૃ પ્રીતિપાલનયો સ્પૃ પ્રસન્ન કરવું, અને દ્રુ હિંસાયા હિંસા કરવું. તો આ 4 ધાતુઓમાં વર્તમાન લઠ એક લકાર આપણે પૂરો કર્યો છે. હવે 3 લકાર આપણે બાકી છે. એમાંથી બીજો લકાર અનધ્યત અને લંગ, યસ્તન, ભૂતકાળ, ગઈકાલ લકાર લેવાના છીએ. તો આ 4 ધાતુ સાથે શ્રુ શ્રવણે એમાં એક વિશેષ સૂત્ર હતું જેમાં શ્રુ થાય છે અહીંયા અને શૃણુ થાય છે. તો એમાં પદ જેને કહીશું એ પદ રૂપ તો આપણને ષષ્ઠી મળે છે, શ્રુવનું મળે છે. શ્રુવ શબ્દ સંભવિતાની શબ્દ રૂપાણી એમાં પંચમી ષષ્ઠી શ્રુવ શ્રુવ થાય છે. પણ શ્રુવ કેવી રીતે સધાય છે એ જોવાનું હજી રહેશે. ધાતુમાંથી કૃત પ્રત્યય લાગી અને પછી નામ બનશે, યાની પ્રાતિપદિક બનશે. એ અત્યારનો વિષય આપણો નથી. તો સીધા આવી જઈએ અનદ્યત અને લંગ. અંધારામાં છે બધા પ્રકાશમાં આવી જાય. રવિન્દ્ર મેડમ શ્રીને જરા યાદ કરાવી દેજો. હા, બરાબર છે. તો આવી જઈએ અનદ્યત અને લંગ. સુરેશ, ધાતુ પહેલો ધાતુ છે શ્રુ, શ્રુ છે, નીચે અનુદાત છે, પછી પ્રુ છે, કૃમ્ય, પછી સ્પૃ છે, અને કૃયની છે. હે શ્રુ પછી કૃય. દ્રુ છે. ફરી બતાવી દઉં. 1713 શ્રુ શ્રવણ, 1715 કૃય બાકી રાખ્યો છે, ઉભયપદી છે. પ્રુ પ્રીતવ સ્પૃ 16, 1716 સ્પૃ, અને 1717 1717 દ્રુ હિંસાયા.
શ્રુમાં હમ. એક સૂત્ર વિશેષ છે, બાકી બધામાં ખાલી પિત્ત હશે તો ગુણ કરશે. શ્રુમાં શ્રુવઃ શ્રુચ સૂત્રથી શ્રુનો શ્રુ થશે. એટલે કે આ શું થઈ જાય છે. પ્રુવ. બાકી બધા સાથે સાથે સ્નુ હમ. જે છે, આમ તો ભવાદી ગણમાં નાખ્યો છે, હમ. પણ એ વિકલ્પે સ્નુ વિકરણ લાગી રહ્યો છે. બે કામ આદિપ્ય શ્નુ. પ્લસ ટકવા તદ્ધિતિ સૂત્રથી શનો લોપ થશે એટલે નું રહેશે. રૂ વર્ણાનસ્ય નત્વમ વાચ્ય વાર્તિક સૂત્રથી નનો અણ થશે. શ્રુણુ એટલે શ્રુનું નું પછી પ્રુણુ ઋણું સ્પૃણુ અને દ્રોણુ. દ્રોણ. આ થઈ ગયા અંગ. અંગ. પ્રથમ પુરુષ એકવચન પ્રત્યે ટીપ. હવે એક મિનિટ. ઓકે, આપણો બીજો લકાર છે, અનધ્યતન લંગ હસ્તન ભૂતકાળ છે. અને હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. ઈતશ સૂત્રથી ઈનો લોપ થતા હલંત રહેશે. હલાદી પિત્ત હોવાના કારણે સાર્વધાતુક અર્ધધાતુક યો સૂત્રથી ઉનો ગુણ ઓ થશે. એટલે શ્રુણો શ્રુણો અને લુંગ લાંગ લુવાંગ સ્વડુદાત્ત સૂત્રથી અટનો આગમ થશે. ટની હલંતમ સૂત્રથી સંજ્ઞા થશે. આ શ્રુણોત સહ અશૃણોત તે ગઈકાલે સાંભળતો હતો. ત હોવાના કારણે જલમ જશો અંતે દ થશે અને વા આવશે અને તે ફરી ત થઈ જશે. સહ અપૃણોત તે ગઈકાલે તૃપ્ત થતો હતો. સહ અસ્પૃણોત અસર અહીંયા લખવાનું. અસ્પૃણોત તે ગઈકાલે પસંદ કરતો હતો. સહ અદ્રુણોત તે ગઈકાલે હિંસા કરતો હતો. પ્રથમ પુરુષ એક વચન આવી જઈએ દ્વિવચનમાં. નંદની. હા સર. શ્રુ ધ્રુ સ્પૃ ને ધ્રુવ. શ્રુવ શ્રુચ સૂત્રથી શ્રુના સ્થાને શું કરીશું? અને સ્વાદિભ્ય સ્નુ સૂત્રથી સ્નુ વિકરણ પ્રત્યે લગાવીશું. સ્નુમાં શનિલશક પદ્ધતિ સૂત્રથી સંજ્ઞા કરીશું. અને રૂ વર્ણાન અણત્વમ વાચ્યમ વાર્તિક દ્વારા નનો અણ કરીશું. શૃણુ પૂણુ સ્પૃણુ અને દ્રોણુ. પ્રત્યય છે તસ થસ અને થ. તસ થસ તમીપામ તાંતન તામ સૂત્રથી તસના સ્થાને તમ તસ તામ થસના સ્થાને તમ. ખાલી થના સ્થાને ત. સર તસ ના સ્થાને તામ નહીં થાય ને થસ ના સ્થાને તમ.
હમ હમ. આમ ખરું મેં હા જોડી દેતા મીપ મીપમાં જોડી દેતા પછી હલાદી અપિત એકીમિતિ જ સૂત્રથી ગુણ વૃદ્ધિનો નિષેધ કરીશું. આગળ એ તો ખરું સર, પણ સર હજી અમ્મા બાકી ને. અમ્મા સાર્વધાતુ કાઢધાતુ કયો સૂત્રથી પણ ઉણુનો ઓ કરીશું અને એચો અયવા યાવો સૂત્રથી ઓનો આવ કરીશું. રૂપ બનાવતી વખતે કરીએ ને. હા એમ હમ લંગ લકાર છે એટલે લુંગ લંગ લુઅંગ શબ્દાર્થ સૂત્રથી અટનો આગમ કરીશું. અટમાં તનિહલ અંત્યમ સૂત્રથી જ સંજ્ઞા કરીશું. જોડી દેતા તવ અશૃણુતામ અશૃણુતામ તામ અપૂર્ણુતામ પ્રોણુતામ અશૃણુતામ અને અદ્રુણુતામ. તે બે ગઈકાલે સાંભળતા હતા. તે બે ગઈકાલે તૃપ્ત થતા હતા. તે બે ગઈકાલે પ્રસન્ન થતા હતા અને તે બે ગઈકાલે હિંસા કરતા હતા. યુવામ અશૃણુતમ યુવામ શૃણુતમ. તામ તે બે ગઈકાલે સાંભળતા હતા. અપૂર્ણુતમ તમે બે ગઈકાલે તૃપ્ત થતા હતા અને અશૃણુતમ તમે બે ગઈકાલે પ્રસન્ન થતા હતા અને અદ્રુણુતમ તમે બે ગઈકાલે હિંસા કરતા હતા. યુયમ અશૃણુત શૃણુત અપૃણુત અશૃણુત અને અદ્રુણુત તમે બધા ગઈકાલે સાંભળતા હતા. તમે બધા ગઈકાલે તૃપ્ત થતા હતા. તમે બધા ગઈકાલે પ્રસન્ન થતા હતા અને તમે બધા ગઈકાલે હિંસા કરતા હતા. અહમમાં અજાદીપિત છે માટે ઉણુમાં સાર્વધાતુ કાઢધાતુ કયો સૂત્રથી ઉણુનો ઓ કરીશું. એટલે અણુ અને એચો અયવા સૂત્રથી ઓનો અવ કરીશું. એટલે શુણવમ કરીશું. અશ્રુ પછી શુણવમ આખો વમ અશૃણવમ પછી અપૂર્ણવમ અસ્પૃણવમ અને અદ્રુણવમ. હું ગઈકાલે સાંભળતી હતી. હું ગઈકાલે તૃપ્ત થતી હતી. હું ગઈકાલે પ્રસન્ન થતી હતી અને હું ગઈકાલે હિંસા કરતી હતી. એક વિગ્રહ કરી દઈએ અહીંયા. સર સર હા હા પેલું વાર્તિક વાળું સૂત્ર સમજાવો ને જરા. ગણનો ન થાય તો ખબર પડે પણ વાર્તિક કઈ રીતે સૂત્ર છે? સૂત્ર શું? સૂત્ર યાદ છે કોઈને? ના હોય તો આપણે અહીંયાથી ગોતી જ કાઢીએ છીએ.
3 1 સર 8 8 4 1 માં રસ અભ્યામ નું બતાવે છે ને નીચે બતાવી દેતું હશે. 3 1 74 માં આવશે ને. આની વાત હતી હેતલબેન? रुवर्णान्तस्य अणत्वं वाच्यम् इति वार्तिकेन अणत्वं रुवर्णान्त श्रु श અને रुवर्णान्तस्य अणत्वं वाच्यम् નનો અણ કરે છે એમ કે છે. इति वार्तिकेन अणत्वम्. થઈ ગયું? હેતલબેન? હા સર. આને આપણે થોડું પદછેદ અશૃણવમ કે અપૂર્ણવમ કેવી રીતે થયું નંદની? આ છે અટનો આગમ, પછી નંદની મારું સ્પીકર બંધ નહીં. સંભળાય છે સર. પછી શું કર્યું? શરૂ આગળ શું કર્યું? શરૂ કરવાનું, અણ હલંત કરવાનું. શરૂ કર્યું પછી અણ હલંત કરવાનું, પછી ઉનો ઓ કરવાનું. શું હતું ને એને ઓ કર્યો આપણે. અહીંયા પેલા ઉ ના સ્થાને, હા એના સ્થાને ઓ કરીશું. અને પાછળ ઉનો ઓ કર્યો આપણે, પછી અવ કર્યો. અને પછી પાછળ હવે જોડી દીધું. અણ ની અંદર અ આવી ગયું એટલે આખો અડ થઈ ગયો. ની અંદર અ આવી ગયો અને મ. અશૃણવમ બાકી બધું એ જ પ્રમાણે. ઓકે. પલક હા સર. ધાતુ છે શ્રુ, ધાતુ છે શ્રુ, પ્રુ, સ્પૃ અને ધ્રુવ. શ્રુવ શ્રુ ચ સૂત્રથી શ્રુના સ્થાને શ્રુ અને શ્નુ વિકરણ પ્રત્યય. શ્નુમાં શાને રસક વત્તા દ્વિતીય સંજ્ઞા થશે. એટલે શ્રુ અને રૂવાણાંતસ્ય નત્વમ વાચ્યમ એ સૂત્રથી નાનો અણ એટલે શ્રુનું. શ્રુનું, પ્રુનું, સ્પૃનું અને ધ્રુવનું. પ્રત્યય છે જી પ્રથમ પુરુષ બહુવચનમાં, જેમાં જોંત સૂત્રથી અંત ઈ હોવાથી અંતિ, ઇતશ્ચ સૂત્રથી ઈનો લોપ ને સંયોગાંતશ્ચ લોપ સૂત્રથી તનો લોપ એટલે અન પ્રત્યય બનશે.
તો ગુણે સૂત્રથી પરરૂપ એકરૂપ થશે. અજાદી અપિત પ્રત્યય હોવાથી હુષ્ણુ વહો સાર્વધાતુકે સૂત્રથી ઊનો વ થશે. પછી અહીંયા આગળ લુવંગ લંગ લુવંગ લંગ લુવંગ ષડુદાત્ત સૂત્રથી અટનો આગમ. અટમાં ઢની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. એટલે તે અશૃણવન શૃણાર્ધ હા ઊનો વ થશે. અશૃણવન તે બધા ગઈકાલે સાંભળતા હતા. તે અપૃણવન તે બધા ગઈકાલે તૃપ્ત થતા હતા. તે અસ્પૃણવન તે બધા ગઈકાલે પ્રસન્ન થતા હતા. ને તે અદ્રુણવન તે બધા ગઈકાલે હિંસા કરતા હતા. પાયલ હા સર ધાતુ છે શ્રુ, પ્રુ, સ્પૃ અને ધ્રુ. શ્રુવઃ શ્રુચ સૂત્રથી શ્રુમાં શ અને રૂ થશે એટલે શ્રુ અને વિકરણ પ્રત્યય શ્નુ લાગશે એને એટલે લશક પદ્ધતિ સૂત્રથી શનિ જ સંજ્ઞા થશે વિકરણમાં. અને નનો અણ થશે રૂ વર્ણાન્નસ્ય નત્વમ વાચ્યમ એ સૂત્રથી એટલે શૃણુ પ્રુણુ સ્પૃણુ દ્રુણ અંક બનશે. પ્રત્યય મધ્યમ પુરુષ એક વચનમાં હા સી પ્રત્યય છે. કોની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા સમાજે છે એનું હિતચ્છ સૂત્રથી લોપ એટલે હલંત સ એ હલાદી પિત્ત પ્રત્યય હોવાથી સાર્વધાતુ કારધાતુક એવો સૂત્રથી ઈગંત અંગમાં ગુણ થશે એટલે ઊનો ગુણ ઉ અને સની પ્રક્રિયા વિસર્ગ સુધી જશે. ન વિભક્તો તુષ્મા સૂત્રથી સજ્જ છે નહીં. સસજુ રૂથી ઋત્વ રમાજી અનુનાસિક ઉ છે એની ઉપદેશ અનુનાસિક થી સંજ્ઞા અને ખરવસાની વિસર્જનીય સૂત્રથી રનો વિસર્ગ. લુવંગ લહંગ ધ્રુવંગ ષડુદાત્ત સૂત્રથી અટનો આગમ થશે અંગની આગળ. અશૃણોઃ ત્વમ અશૃણોઃ તું ગઈકાલે સાંભળતું હતો. ત્વમ અપૃણોઃ તું ગઈકાલે તૃપ્ત થતો હતો. ત્વમ અસ્પૃણોઃ તું ગઈકાલે પ્રસન્ન થતો હતો. અને ત્વમ અદ્રુણોઃ તું ગઈકાલે હિંસા કરતો હતો. જગદીશ હા ધાતુ છે પ્રો, પ્રો, સ્ક્રો અને ધ્રુવ. શ્રુમાં શ્રુવ શ્રુચ થી શરૂ થશે. ત્યારબાદ સ્વાદિત્ય સૂત્રથી સ્મો વિકરણ પ્રત્યય શનિ દશક પદ્ધતિ તે સૂત્રથી થઈ ગયા. એટલે અંગ બનશે શ્રુનું, પ્રુનું, સ્પૃનું અને ધ્રુનું. અને ત્યાં દાત્વાદેહ દોણ સમાન પરી નાનો અનાદેહ છે. રચાભ્યામ દોણ સમાન પર્યા દાત્વાદેહ. અને સર બંને લોકો બે રહ્યા ને હા બંને વર્ષ અને મસ. હા તો ઉત્તમ પુરુષ દ્વિવચનમાં વત, બહુવચનમાં મસ. મધ્યમ ગીતાથી બંનેમાં સનો લોપ એટલે વ અને મ. મધ્યમ પુરુષ એક જ બાકી ને પાયલભાઈ બનાવ્યું અત્યારે બની ગયું. હા
વશ અને મસ અને લંગ લકાર છે. હા, અહીંયા નિત્યમ ગીતરી બંને ભાષાનો લોપ એટલે વ અને મરે લંગ લકાર હોવાથી લોક લંગ ગુણ સ્વટ જાતે સૂત્રથી અટનો આગમ એક પ્રકારનો આગમ હોવાથી અત્યંત ટકી દોથી આદિમાં આવે છે. એટલે સૌ પ્રથમ રૂપ બનાવી દઈએ અશ્રુનું વ. બે રૂપો આવા. બંધ હા, એટલે પેલા અશ્રુનું વ અને લોપશ્ચ અચ્યા અન્યત્રશ્યા થી ઉનો લોપ થઈ જશે. અશ્રુનું વ. સર વિચાર નહીં આવે. નિત્યમ ગીતથી સહ ગયો. આવા અશ્રુનું વ અને અશ્રુનું વ અમે બંને ગઈકાલે સાંભળતા હતા. અને આવા અપ્રુનું વ અને અપ્રુનું વ અમે બંને ગઈકાલે શ્લોક થતા હતા. આવા અસ્પૃનું વ અને અસ્પૃનું વ અમે બંને ગઈકાલે પ્રસન્ન થતા હતા. અને આવા અધૃણું વ અને અધૃણું વ અમે બંને ગઈકાલે ચિંતા કરતા હતા. અહીંયા રહી ગયા એક હા, અપૂર્ણવ પ્રોણવ. અસ્પૃણવ હું બોલ્યો તો પણ લખવાનું કઈ રીતે અરે અહીંયા તો છે, અહીંયા રહી ગયું, આવી ગયું, અહીંયા રહી ગયું. હા, અપૂર્ણવ બહુવચનમાં આવી જઈએ વયમ વયમ. અશ્રુનું વ અહીંયા પણ વિકલ્પ રૂપ સત્ય સૂત્ર લાગશે. લોપશ્ચ અસ્યા અન્યત્રસ્યા પુનઃ લોપ થઈ જશે એટલે અશ્રુમાં. તમે બધા ગઈકાલે સાંભળતા હતા. અપૂર્ણમાં અને અપૂર્ણમાં અમે બધા ગઈકાલે તૃપ્ત થતા હતા. અસ્પૃણમાં અને અસ્પૃણમાં અમે બધા ગઈકાલે પ્રસન્ન પામતા હતા. અને વયમ અધૃણુમાં અને અધૃણમાં અમે બધા ગઈકાલે ઈચ્છા કરતા હતા. તો થઈ ગયો ને લંગ લંગ લકાર પછી લોટ લકાર અજ્ઞાત પીના હા સર, ધાતુ છે શ્રુ, ધાતુ છે શ્રુ પ્રુ, પ્રુ સ્પૃ અને ધ્રુવ. શ્રુમાં સ્રુવઃ સૃચ સૂત્રથી શ્રુના સ્થાને શ્રુનો આદેશ થશે. સ્વાદિભ્ય શ્નુ સૂત્રથી શ્નુ વિકરણ પ્રત્યય લાગશે. શની રસકવત અદ્વિતીય સૂત્રથી ઇત્સંજ્ઞા થશે એટલે નું. અને રૂ વર્ણાન્નસ્ય અણત્વમ વાચ્ય સૂત્રથી નનો અણ થશે એટલે શ્રુણુ, પ્રુણુ, સ્પૃણુ અને દ્રુણુ અંગ બનશે. લોટ લકાર પ્રથમ પુરુષ એક વચનનો પ્રત્યય છે તીપ. તીપમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. એરુવ સૂત્રથી ઈનો ઉ થશે એટલે તું પ્રત્યય બનશે. વિકલ્પે તુયો તાતંગ આશિષી અન્ય તરસ્યામ સૂત્રથી તાત આદેશ થશે એટલે તું અને તાત પ્રત્યય બનશે. તું એ હલાદીપિત પ્રત્યય છે તો સાર્વધાતુક આર્ધાતુ કયો સૂત્રથી ઈગંત અંગમાં ગુણ થશે એટલે ઉનો ગુણ ઓ થશે. અને તાત એ હલાદી અપિત છે
તો સાર્વધાતુકમ અપી કિંગીતિ ચ સૂત્રથી ગુણ વૃદ્ધિનો નિષેધ થશે. એટલે બની જશે સહ શૃણોતુ અને શૃણુતાત. તાતમાં ત હલંત છે તો જલામ જસવંતે સૂત્રથી જસ્વ થશે, તનો દ થશે. ગુણુતાત નહીં. હા, શૃણુતાત. અને વાવસાને સૂત્રથી જસ્વ થશે એટલે ત થશે. તે સાંભળો સહ પ્રુણોતુ અને પ્રુણુતાત. તે તૃપ્ત કરો સહ સ્પૃણોતુ અને સ્પૃણુતાત. તે પ્રસન્ન કરો. સહ દ્રુણોતુ અને દ્રુણુતાત. તે હિંસા કરો. રવિન્દ્ર. હા, ધાતુ છે શ્રુ, પ્રુ, સ્પૃ ને દ્રુ. શ્રુવઃ શ્રુ ચ થી શ્રુ થશે ને સ્વાદિભ્ય સ્નુથી સ્નો વિક્રમ પ્રત્યય લાગશે. લસક પદ્ધતિથી સર્ણ વિક્રમ થશે એટલે શ્રુનું. અને ઋણાન નસ્ય ણત્વમ વાચ્યથી ણ ણ થશે એટલે શ્રુણુ, પ્રુણુ, સ્પૃણુ, દ્રુણુ. પ્રથમ પુરુષ દ્વિવચન પ્રત્યય છે તસ. મધ્યમ પુરુષ દ્વિવચન પ્રત્યય છે થસ. મધ્યમ પુરુષ બહુવચન પ્રત્યય થ. ત્રણેયમાં તસ થસ મીપાન તાન તાન તામાંથી તસની જગ્યાએ તામ કરીશું, થસની જગ્યાએ તમ કરીશું, થાની જગ્યાએ ત કરીશું. હવે જોડી દેવાનું. તૌ શૃણુતામ. તે બે સાંભળો. પ્રુણુતામ. તે બે તૃપ્ત કરો. સ્પૃણુતામ. તે બે પસંદ કરો. ધૃણુતામ. તે બે હિંસા કરો. યુવામ. શૃણુતમ. પ્રુણુતમ. સ્પૃણુતમ. ધૃણુતમ. તમે બે સાંભળો. તમે બે તૃપ્ત કરો. તમે બે પસંદ કરો. તમે બે હિંસા કરો. યુયમ શૃણુત, પ્રુણુત, સ્પૃણુત, ધૃણુત. તમે બધા સાંભળો. તમે બધા તૃપ્ત કરો. તમે બધા પસંદ કરો. તમે બધા હિંસા કરો. હેતલબેન. હા સર. શ્રુ ધાતુ છે, એ પછી પ્રુ ધાતુ છે, સ્પૃ અને ધ્રુ ધાતુ છે. શ્રુ ધાતુની અંદર શ્રુવઃ શ્રુચ થી શ્રુના સ્થાને શ્રુનો આદેશ થશે. સ્વાદિભ્યાસનો વિક્રમ પ્રત્યય લાગશે. લસ્યક પદ્ધતિથી ચનું વિકરણ થશે. શ્રુનું રહેશે નહીં. વાર્તિક લાગશે.
રુવણાત તસ્ય અણત્વમ વાચ્ય અણનો ન થશે. શૃણુ પૃણુ સ્પૃણુ અને દ્રોણુ. પ્રથમ પુરુષ બહુવચન ની અંદર જી પ્રત્યય છે. જંત થી અંત આદેશ કરીશું. એ રૂ થી ઈનો ઉ કરીશું, અંતુ પ્રત્યય થશે. તો હવે આઝાદી પિત પ્રત્યય છે, તો ઉષ્ણુ વહુ સારો ધાતુ કે થી ઉનો વ કરીશું પ્રક્રિયામાં. બની જશે તે અરે તે શૃણવંતુ શૃણવંતુ વંતુ. તો પછી હજી કરવા જઈએ તો નશ્ય પદાંતસ્ય જલિથી નાનો અનુસ્વાર અને અનુસ્વાર છે એ ભાષામાંથી ફરી પાછો અનુસ્વારનું ન કરીશું. તે શૃણવંતુ એટલે કે તે બધા સાંભળો. તે પૃણવંતુ તે બધા તૃપ્ત થાવ. તે સ્પૃણવંતુ તે બધા પ્રસન્ન થાવ. અને તે દૃણવંતુ નશ્ય પદાર્થ છે જલ્દી અનુસ્વાર છે, અનુસ્વારનું ફરી પાછો શ્રવણ. દૃણવંતુ તે બધા હિંસા કરો. પછી પ્રથમ પુરુષ એક વચન, અરે ઉત્તમ પુરુષ. મને તો એટલું બધું આવડશે ને. પ્રૂ અરે શ્રુ પ્રૂ અને સ્પ્રુ ધ્રુવ ધાતુ છે. મધ્યમ પુરુષ એક વચન બાકી. હા, અચ્છા. પછી આમાં શ્રુવહ શું ધાતુથી સ્નુ પ્રત્યય લાગશે. એમાં લસક તદિત્યથી સનો લોપ થશે અને ઋણવંતસ્ય વાસ્યથી નનો અણ થશે. પછી આ મધ્યમ પુરુષ બહુવચન બનાવે ને. એક વચન, એક વચન. એક વચન. પ્રત્યય છે સિપ. સિપ. એમાં પની સંજ્ઞા થઈ ગઈ. તસ્થી સાઈડ છે પણ શેહરીય પિચ્ચથી પિચ્ચથી થી તાત થઈ જશે, પણ અહીંયા પાછો આ તો થી લોપ થઈ જશે. તો અહીંયા ઉત્તચ્ચ પ્રત્યાંત સંયુક્ત પૂર્વાત હિનો લોપ થશે. તો પેલા સ ઉતશ્ચ પ્રત્યયાદ સંયોગ પૂર્વાત એનાથી ઈનો લોપ થશે. ઈનો લોપ થઈ જશે. હા, બરાબર છે. તો ખાલી અંગ જ રહેશે એકમાં, એટલે એ અંગ તો આપણે એમનું એમ જ રાખીએ. શ્રુણુ પૃણુ સ્પૃણુ અને દ્રુણુ. પણ પછી તાત વાળામાં અપિત છે એટલે સીધું શૃણુતાત. તાત ત છે એટલે દ અને ત. ત્વમ શૃણુતાત શૃણુતાદ શૃણુતાત અને તાદ તાત ને
ત છે તો દ અને ફરી પાછળ ત. સ્પૃણુ શૃણુતા ને દ ત અને ધૃણુતા ઉતાત ઉતાત અને દ ત. શૃણુતા સાંભળો એવું. અને પૂર્ણુતા પ્રીત પ્રસન્ન કરો. પ્રસન્ન કરો. અને સ્પૃણુતા એ ખબર નહીં. અને ધૃણુતા હિંસા કરવી. હિંસા કરો. તૃપ્ત કરવું અને સ્પૃહ પ્રસન્ન કરવું. ક્યાં હિંસા કરવી દેખાય છે. પહેલું સાંભળો શૃણવંતુ. પૃણવંતુ પસંદ કરો. અને સ્પૃણવંતુ તૃપ્ત કરો, પ્રસન્ન કરો અને હિંસા કરો. તૃપ્ત કરો. સર અરે એક ઋષિકા છે ને પુનઃ અધ્યાનમ વાચ્યમ અર્થો અનુધાવતી. તો ગઈકાલે કે સવારમાં નહીં લેવાય 8 સાંજે લેવાનું તો શબ્દ લાગુ પડી ગયો. કોણ પણ તમે લીધું ને, મેં થોડું ભણ્યું તું. પણ ઋષિ વચન લાગુ પડી જાય. કોનો વારો આવ્યો? હેતલબેન પત્યા. હા ઉપર પાછળ સુરેશ આવી ગયા. કેમ બાકીના અંધારામ જતા રહ્યા પાછા થોડાક. હા ધાતુ છે. ધાતુ છે શ્રુ. સ્પૃહ અને ધ્રુવ. સ્પૃવઃ સૃચ સૂત્રથી અશ્રુના સ્થાને શ્રુ થશે. અને સ્નો વિકરણ પ્રત્યે લાગશે. લક્ષકવત દ્વિતીય સૂત્રથી સનો લોપ થશે એટલે નું રહેશે. રૂવર્ણાનસ્ય અણત્વમ વાચ્યમ સૂત્રથી નનો અણ થશે એટલે શ્રોણો ઋણો સ્પ્રોણો અને દ્રુણુ અંગ બનશે. ઉત્તમ પુરુષ એક વચન પ્રત્યે છે મીપ. પની હલંત્યમ સૂત્રથી ઈત્સંગ થશે અને મેરની સૂત્રથી મીના સ્થાને નીનો આદેશ થશે. આડુતમસ્ય પિચ્ચ સૂત્રથી 8 નો આગમ થશે. ટની હલંત્યમ સૂત્રથી ઈત્સંગ થશે એટલે આની પ્રત્યય બનશે. અજાદી અપિત હોવાના કારણે પ્રત્યય તો સાર્વધાતુક આર્ધધાતુક સૂત્રથી અજાદી કેવો છે? આની પ્રત્યય અજાદી પિત. હા હા બરાબર. તો શું થઈ જશે હવે? ઉનો ગુણ ઓ થશે. મારેલો પહેલા ઓ થશે પછી ઓ થશે. એચો આયા સૂત્રથી ઓનો અર્થ થશે. અને બની જશે પછી અહમ શૃણવાની હું સાંભળું. અહમ ઋણવાની હું તૃપ્ત થાવ. અહમ સ્પૃણવાની હું પ્રસન્ન થાવ. અહમ દ્રુણવાની હું હિંસા કરું. નંદની હા સર. શ્રુ દેખાતું નથી. દેખાય હવે લખાશ લખું તો દેખાશે. શ્રુ અને ધ્રુવ. શ્રુ વહ શ્રુચ સૂત્રથી શ્રુ કરીશ. સ્વાદિભ્ય સ્નુઃ વિકરણ પ્રત્યે લગાવ્યો સ્નુઃ.
સ્નુમાં શને લસક વત્તા દીતે સૂત્રથી જ સંજ્ઞા કરીશું. અને રૂ વર્ણાનસ્ય અણત્વ વાચ્ય વાર્તિક દ્વારા નનો અણ કરીશું. પ્રત્યય છે વસ અને મસ. લોટોલંગવદ નિત્યમ ગીત સૂત્રથી સનોલોપ કરીશું. આડુત્યમ સપિત સૂત્રથી આત્માગમ કરીશું. આત્મા તનિહળ અંત્યમ સૂત્રથી જ સંજ્ઞા કરીશું. આવ અને આમ. અજાદી અપિત છે માટે અણમાં સાર્વધાતુ કારધાતુ કયો સૂત્રથી ઊણુનો ઓ કરીશું. ઊનો ઓ કરીશું. અને એચો એવા યાવહ સૂત્રથી ઓનો અપ કરીશું. અજાદી અપિત છે કે પિત છે? અજાદી પિત. આડુતમસ્ય પિત. પીચ. તો શું કરીશું? તો કે સાર્વધાતુ કારધાતુ કયું સૂત્રથી ગુણ કરીશું. અને ઓ પછી કરી ઓનો પાછો એચો આવ્યાથી ઓનો આવ. તો અહમ પછી આવામ. શ્રુ અણ વાવ. અને વાવ વાવ અને વાવ. અમે બે સાંભળીએ, અમે બે તૃપ્ત થઈએ, અમે બે પ્રસન્ન થઈએ અને અમે બે હિંસા કરીએ. વયમમાં ઋણ વામ અને ઋણ વામ અને દ્રુણ વામ. અમે બધા સાંભળીએ, અમે બધા તૃપ્ત થઈએ, અમે બધા પ્રસન્ન થઈએ અને અમે બધા હિંસા કરીએ. બરાબર છે. લોટ પૂરો. હવે અંતિમ લકાર લઈ લઈશું ને. એટલે વિદાય થઈ જાય આ ધાતુની, 4 ધાતુની પ્રક્રિયામાંથી બાદ થઈ જાય. સ્મૃતિમાંથી ને પ્રક્રિયામાંથી. એટલે નંદની આવી હતી ને પલક. આવી જઈએ વિધિલિંગ લકારમાં. ધાતુ છે હા સર. ધાતુ છે શ્રુ, પ્રુ, અને દ્રુ. ધ્રુવ શ્રુ ચ સૂત્રથી શ અને રૂ શ્રુ. સદિભ્ય શ્નુ સૂત્રથી શ્નુ વિતરણ પ્રત્યે શ્નુમાં શનિ લશક વત્તા દીથી સંજ્ઞા થશે. અને રૂ અણંતસ્ય અણત્વમ વાચ્યમ વાર્તિક દ્વારા નનો અણ એટલે શ્રોણુ. શ્રોણુ, પ્રુણુ, સ્પૃણુ અને દ્રુણુ. પ્રત્યય પુરુષ એક વચનમાં. ટીપમાં પાણી હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને ઇતશ્ચ સૂત્રથી એની સંજ્ઞા એટલે હલંત તો. ह्या सूट प्रयोजन पदे शुद्धार्थ गीच सूत्रથી આસનો આગમ. સુટથી થો સૂત્રથી તો હોવાથી સૂટનું પણ આગમ. લિયંગ સલોપો અનંત્યસ્યથી અંત નહીં હોય ત્યાં બંને સનો લોપ છે. એટલે યાદ પ્રત્યય બનશે. કિમિતિ ચ સૂત્રથી ગુણ વૃદ્ધિનો નિષેધ થશે. એટલે સહ
શૃણુયાત તેણે સાંભળવું જોઈએ. સહ પૃણુયાત જલમ શોંતિથી દ અને વાવસાનેથી પાછું તો. સહ પૃણુયાત તેણે તૃપ્ત થવું જોઈએ. ને સહ સ્પૃણુયાત તેને પ્રસન્ન થવું જોઈએ. સહ દૃણુયાત તેને હિંસા કરવી જોઈએ. હા સર. ધાતુ છે શ્રુ, પૃ, સ્પૃ અને દ્રુ. શ્રુવઃ શ્રુચ સૂત્રથી શ્રુ ધાતુમાં તાલવ્ય શ અને ઋ એટલે શ્રુ અને શ્નુ વિકરણ પ્રત્યય લાગશે. અને પેલા ત્રણેય ધાતુમાં સ્વાદિભ્ય શ્નુ સૂત્રથી શ્નુ વિકરણ પ્રત્યય લાગશે. રસક્વ તદ્ધિતે સૂત્રથી શનિ સંજ્ઞા થશે. અને ઋ વર્ણાન્નસ્ય અણત્વ વાચ્યમ વાર્પિક દ્વારા નનો અણ થશે. એટલે શ્રુનું, પૃણું, સ્પૃણું અને દ્રુણું અંગ બનશે. પ્રથમ પુરુષ દ્વિવચનમાં તસ પ્રત્યય છે. તસ્થમીપામ તાંતન તામહ સૂત્રથી તસના સ્થાને તામનો આદેશ થશે. યાસુ પ્રશ્ન પદે શુદ્ધાતુ કિચ્ચ સૂત્રથી યાસનો આગમ થશે. ત હોવાથી સુપ્તિતો સૂત્રથી સુપ નો પણ આગમ થશે. લશકવતના લશકૃત્ય લિયંગ સલુપો અનંત્યસ્ય સૂત્રથી અંતિની હોય એવા બંને સનુલુપ થશે અને જોડી દેતા યાતામ પ્રત્યય બનશે. તૌ શૃણુયાતામ અને યાતામ એ હલાદી અપિત પ્રત્યય હોવાથી સાર્વધાતુકમ અપિત સૂત્રથી કિત્વત થશે અને કિમિત બીજા સૂત્રથી ગુણવૃત્તિનો નિષેધ. એટલે તૌ શૃણુયાતામ તે બે સાંભળવું જોઈએ. તૌ પૃણુયાતામ તે બે થવું જોઈએ. તૌ સ્પૃણુયાતામ તે બે પ્રસન્ન થવું જોઈએ. અને તૌ દ્રુણુયાતામ તે બે હિંસા કરવી જોઈએ. જગદીશ. ધાતુ છે શ્રુ, પૃ, સ્પૃ અને દ્રુ. શ્રુમાં શ્રુવ, શ્રુચ થી શ્રુ થશે. અને સ્વાદિભ્ય નું સૂત્રથી સ્મ વિકરણ થશે. શનિ લશકવ તદ્ધિતે સૂત્રથી સંજ્ઞા. શ્રુનું અશ્ય અથવા પાંચયથી વાર્તિક નાનો અને પુરુનું અને દ્રુણુમાં સમાન પદેથી નાનો અણસ. એટલે ક્રમશઃ અંગ બનશે સોરી બીજી લખાણ. પ્રથમ પુરુષ બહુવચન પ્રત્યય છે. અવાજ નહીં આવતો ડિસ્ટર્બ છે બહુ બધું. કઈ નેક્સ્ટ આપી દઈએ. ટીના. હા સર. વિધિલિંગ લકાર પ્રથમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે જી. જીમાં જેજુ સૂત્રથી જીના સ્થાને જુસનો આદેશ થશે. જુસમાં ચૂટુ સૂત્રથી જની સંજ્ઞા થશે એટલે ઉસ. યાસુ પરસ્મય પદે શુદ્ધાતો ગીચ સૂત્રથી યાસનો આગમ થશે. લિયંગ સલોપો અનંત્ય સૂત્રથી અંત્ય નહીં હોય તેવા સનો લોપ. યામાં આ છે અને પરમાં ઉસ છે તો ઉસ્ય પદાંતાત સૂત્રથી પૂર્વરૂપ એક આદેશ થશે એટલે યુ. અને સની પ્રક્રિયા વિસર્ગ સુધી. સની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થાય છે પરંતુ ન વિભક્ત તુસ્મા સૂત્ર રોકી લે છે. સસ જોસો રૂહ સૂત્રથી ઋત્વ થશે. રમાનુનાસિક ઉની ઉપદેશે અજનુનાસિક ઇથી સંજ્ઞા હલંતર ખર વસાનાય વિસર્જનીય સૂત્રથી રનો વિસર્ગ થશે.
એટલે યુહુ પ્રત્યય બનશે એમ. ને યુહુ એ હલાદી અપિત હોવાને કારણે સાર્વધાતુકમ અપિત કિંગિતિ જે સૂત્રથી ગુણ વૃદ્ધિનો નિષેધ થશે એટલે જોડી દેવાનું રહેશે. તે શૃણુ યુહુ તેણે સાંભળવું જોઈએ ને તે બધાએ સાંભળવું જોઈએ. તે પ્રુણુ યુહુ તે બધાએ તૃપ્ત કરવું જોઈએ. તે સ્પૃણુ યુહુ તે બધાએ પ્રસન્ન કરવું જોઈએ. અને તે દ્રુણુ યુહુ તે બધાએ હિંસા કરવી જોઈએ. રવિન્દ્ર. હા, ધાતુ છે સ્નુ, શ્રુ. ધ્રુ અને પ્રુ, સ્પૃ ને ધ્રુ. શ્રુમાં શ્રુવહ શ્રુજથી શ્રુ થશે અને સ્વાદિભ્યાસનું સ્નો વિકલ્પ લાગશે. લસક પદ્ધતિથી સનિયતકરણ કરીશું. ઋણાત હસ્ય અણત્વમ વાચ્યથી નનો અણ કરીશું. જોડતા શૃણુ, પ્રુણુ, સ્પૃણુ, દ્રુણુ. મધ્યમ પુરુષ એક વચન પ્રત્યય સી પની હલંત્ય સૂત્રથી ઇત્કાન કરીશું. ઇની ઇત્તસ્યથી ઇત્કાન કરીશું. હલંત સ યાસુર પરસ્પર દેશું ઉદાતથી યાસના આગમ લિંગ સલોપનથી અંતર્નિહિત સનલોપ થશે. હલંત સને વિશેષ સુધી પ્રક્રિયા સસજ સરોહથી ઋત થશે. ઉપદેશે અજન્મનાસિકથી ઉન્નીતકરણ કરીશું. ખર વસાની વિસર્જન રણ વિસર્જ કરીશું. યાહા જોડી દેતા ત્વમ શૃણુયાહ પૃણુયાહ સ્પૃણુયાહ દ્રુણુયાહ. તારે સાંભળવું જોઈએ, તારે તૃપ્ત થવું જોઈએ, તારે પસંદ કરવું જોઈએ, તારે હિંસા કરવી જોઈએ. હેતલબેન. હા સર, શ્રુ ધાતુ છે. શ્રુ ધાતુની અંદર શ્રુવહ શ્રુચાથી શ્રુનો આદેશ કરીશું. પ્રુ ધાતુ છે. સ્પૃ અને ધ્રુ ધાતુ છે. શ્રુવહ શ્રુચાથી શ્રુનો આદેશ કરીશું. શ્રુની અંદર સ્વાદિભ્યાસનો વિક્રમ પ્રત્યય લાગશે. કશ્યપ પદ્ધતિથી ચનો લોપ કરીશું. અણ છે તો ઋણાંતસ્ય અણત્વમ વાર્તિકથી અણ કરીશું. શૃણુ, પ્રુણુ, સ્પૃણુ અને દ્રોણુ. મધ્યમ પુરુષ દ્વિવચન વિધિલિંગ લકાર થસ પ્રત્યય છે. તસ થસ સમીપામ તાન તન તામાંથી થસના સ્થાને તમનો આદેશ કરીશું. એટલે આયા દ્વિવચન, મધ્યમ પુરુષ દ્વિવચન. થશે. થસના સ્થાને તમનો આદેશ કરીશું. યાસર પરસ્મી પ્રદેશ ઉદ્દાતો ગ્રીસ્થી યાસનો આગમ કરીશું. તો હોવાથી સુટ્ટી થો લાગશે. લિંગ શલોપો અનંત્ય અંત્યની હોય તે બંને શનો લોપ કરીશું. યાતમ પ્રત્યય બનશે. જોડી દેવાનું. યુવામ શૃણુયાતમ યુવામ શૃણુયાતમ. તમે બે સાંભળો. તમારે બે સાંભળવું જોઈએ. શૃણુયાતમ તમારે બે તૃપ્ત થવું જોઈએ. સ્પૃણુયાતમ એટલે કે તમારે બે પ્રસન્ન થવું જોઈએ. અને દ્રુણુયાતમ તમારે બે હિંસા કરવી જોઈએ. બસ પૂરું થઈ ગયું. ના, પૂરું નહીં થયું. તમારું પૂરું થયું. એક છે એટલે. બે ગાયબ થઈ ગયા. 10 માંથી એક 8 જ આંકડો બોલે છે. સુરેશ.
હા સર. સ્ત્રુ, સ્પૃ, સ્પૃ અને ધ્રુવ ધાતુ છે. સ્ત્રુમાં સ્ત્રુવઃ, સ્ત્રુચ સૂત્રથી સ્ત્રુના સ્થાને સ્ત્રુનો આદેશ થશે. સ્ત્રુ. વિકરણ પરથી લાગે સ્નો. લક્ષકવા તદ્ધિતે સૂત્રથી નો લોપ થશે એટલે નું રહેશે. રૂવાણાનસ્ય અણત્વસ વાચ્ય સૂત્રથી નનો અણ થશે એટલે શ્રોણો, પ્રોણો અને સ્પૃણો અને દ્રોણો અંગ બનશે. પ્રત્યય છે થ. તસ્તસ્ત મીપામ તાન તંતામાં સૂત્રથી થના સ્થાને તનો આદેશ થશે. યાસોટ પરસ્મય પદેશુ ઉદ્દાતો ગીત સૂત્રથી યાસનો આગમ થશે. સૂટ ઈથોથી સૂટનો આગમ થશે. લિંગ સલોપો અને અંત્ય સૂત્રથી અંતે નૈવે તેવા બંને સખાનો લોપ થશે એટલે યાત પ્રત્યય બનશે. જોડી દેતા યુયમ શૃણુયાત. તમારે બધાએ સાંભળવું જોઈએ. શૃણુયાત. તમારે બધાએ તો આખો શૃણુયાત. તમારે બધાએ તૃપ્ત થવું જોઈએ. સ્પૃણુયાત. તમારે બધાએ પ્રસન્ન થવું જોઈએ. દ્રુણુયાત. તમારે બધાએ હિંસા કરવી જોઈએ. નંદની એક વચન ઉત્તમ પુરુષ છે. નંદની હા. હા. શ્રુ, પ્રુ, સ્પૃ અને ધ્રુવ. શ્રુવઃ, શ્રુચ સૂત્રથી શરૂ કરીશું. સ્નુ વિકરણ પ્રત્યય લગાવીશું. સ્નુમાં શનિ લશક તદ્ધિતે સૂત્રથી જ સંજ્ઞા કરીશું. અને રૂ વર્ણાનસ્ય અણત્વ વાચ્ય વાતિક દ્વારા નનો અણ કરીશું. શૃણુ, ઋણુ, સ્પૃણુ અને દ્રુણુ. પ્રત્યય છે મીપ. મીપમાં પની હલંત્યમ સંજ્ઞા કરીશું અને તસ્ય સૂત્રથી એનો લોપ કરીશું એટલે મ. શું કરશું? તસ તસ તમ પામ તાન તન તામ આવશે કે નહીં આવે? હા સર. હા સર. તો આખાને હા મીપના સ્થાને આમ કરીશું. યાસ ઉદાત્તો ગીત સૂત્રથી યાસનું આગમ કરીશું. લિંગા સલોપો અનંત્યસ્ય સૂત્રથી અંતે ન હોય તેવા સનો લોપ કરીશું. અને અમી પૂર્વ સૂત્રથી યામ અવળી જતા યામ જોડી દેતા અહમ શૃણુયામ. 13 કિલો થયું. અમે ફ્લાઇટમાં તો 15 કિલો ચાલે છે. શૃણુયામ, પ્રુણુયામ, પ્રુણુયામ અને દ્રુણુયામ. મારે સાંભળવું જોઈએ, મારે તૃપ્ત થવું જોઈએ, મારે પ્રસન્ન થવું જોઈએ અને મારે હિંસા કરવી જોઈએ. નેનો ફ્લાઇટમાં મૂકવાનો છે. હા સર. ધાતુ છે શ્રુ, પ્રુ, સ્પૃ અને દ્રુવ. શ્રુવઃ, શ્રુચ એ સૂત્રથી શ અને રૂ એટલે શ્રુ અને સાદિભ્ય અશ્નુ સૂત્રથી શ્નુ વિકરણ પ્રત્યય શ્રુમાં શનિ લશક તદ્ધિતેથી સંજ્ઞા થશે. અને રૂ વર્ણાનસ્ય ણત્વમ વાચ્યમ વાર્તિક દ્વારા નનો અણ એટલે શૃણુ, પ્રુણુ અને સ્પૃણુ અને દ્રુણુ. પ્રત્યય છે વસ અને મસ. બંને લેવાના છે સર એક જ? વસ અને મસ બંનેમાં નિત્યમ ગીત સૂત્રથી સ્વનુરૂપ
એની યાસુટ પરસ્મોદે શુદ્ધાતુ ગિચ્છ સૂત્રથી યાસનો આગમ રિયંગ સ્વરૂપોને તેથી અંતે નહીં હોય તેવા સનો લોક બંનેમાં યાવ અને યામ પ્રત્યય બનશે. આવા હવે જોડી દેવાનું. આવામ શૃણુ યાવ અમારે બે સાંભળવું જોઈએ. આવામ પૃણુયામ ના પૃણુયાવ અમારે બે તૃપ્ત થવું જોઈએ. આવામ સ્પૃણુયાવ અમારે બે પ્રસન્ન થવું જોઈએ. ને આવામ દ્રુણુયાવ અમારે બે હિંસા કરવી જોઈએ. ને વયમ શૃણુયામ અમારે બધાએ સાંભળવું જોઈએ. વયમ પૃણુયામ અમારે બધાએ તૃપ્ત થવું જોઈએ. વયમ સ્પૃણુયામ અમારે બધાએ પ્રસન્ન થવું જોઈએ. અને વયમ દ્રુણુયામ અમારે બધાએ હિંસા કરવી જોઈએ. લખવામાં બહુ તકલીફ પડી છે આમાં ધાતુઓને. 4 ઓછા કર્યા 35 માંથી અડધે તો કદાચ આવી ગયા. 17 જુ 34, 17 દુ 34, 50% કામ ઓછું કર્યું સ્વાદીમાં. યાની 50% સ્વાદ લીધો, હજી 50% સ્વાદ બાકી છે. બરાબર. એક ઓફર આપો. ઓફર જોઈએ છે. કોને નહીં ગમે નહીં ઓફર હોય તો. બરાબર છે. ઓફરમાં હેતલબેન શું કહેતા? હેતલબેન શું કહેતા? લખવાની ઓફર છે. ના, લખવાની ઓફર તો નહીં. કરી ચૂક્યો પણ કોઈ સામેથી લીધી નહીં એટલે ઓફર જતી રહી. મુદત જતી રહી ઓફરની. એ કાયમી ઓફર રહે નહીં. બીજી ઓફર મૂકીએ છે અને એ સ્વીકારીએ તો ચાલશે. વેદ શીખવું છે. વેદ મંત્રો શીખવા છે. વ્યાકરણ તો આપણે શીખીશું જ એમાં, કારણ કે એમાં કમ્બાઈન છે. આ બે સાથે છે, લૌકિક અને વૈદિક. પણ એનાથી વેદ મંત્રો શીખાશે નહીં. આપણે તો વ્યાકરણ શીખાશે. પણ વેદ મંત્રોનું ઉચ્ચારણ છે સૂક્તો જેને છે. મંત્ર યાની સૂક્તો, સૂક્તમાં રૂચા છે, રૂચા યાની મંત્રો છે. બરાબર છે. તો એ આખી વસ્તુ અલગ છે અને એ પરંપરાગત છે. પાછી જુદી જુદી પરંપરાગત છે વેદ મંત્રો. એના આધારે જે જાણે છે, જેમ કે ત્રિવેદી, દ્વિવેદી, ચતુર્વેદી, આવું સાંભળ્યું છે નામકરણ. એ આના આધારે જ પડેલા છે. બરાબર. તો ઓફર જોઈતી હોય અને શીખવું હોય તો એ જ તમને શીખવાડશે. હું નહીં શીખવાડીશ. હું હોઈશ તમારી સાથે. બરાબર. આ જ ઝૂમ પર પણ શીખવાડનાર માણસ બીજા આવશે. એની જે જાણકાર છે તે એવા જાણકાર કે જે આખી જિંદગી વેદમાં જ પસાર કરી હોય. જેમ કે આપણે ભગવત શરણ શુક્લ આવ્યા હતા, 12 વર્ષ સુધી વેદ ભણવામાં કાઢ્યા હતા. વેદને ભણવામાં કાઢ્યા હતા. એવી જ રીતે જેમને પરંપરાગત
આ જ્ઞાન મળેલું છે અને ઉપયોગ કરે છે. એમની પાસેથી જ આપણે શીખીશું. જોઈએ છે ઓફર. એમાં બહેનોનો કોઈ નિષેધ નથી, એ બી તમને પાછો કહી દઉં. નિષેધ નથી. એમાં પુરુષ નિરુક્ત ભણ્યા છે બધાએ. ભણ્યા છે પુરુષ? અરે નિરુક્ત ભણ્યા છે ને? એમાં બંને માટે એક જ શબ્દ છે, પુરુષ શબ્દ છે, યાદ હોય તો. પૂરી સેતે, બરાબર છે. એટલે બંનેને અધિકાર છે, ટૂંકમાં કહેવાનો અમારે. માત્ર પુરુષને છે એવું નહીં, પણ બંનેને છે. બરાબર. તો તમારી હા હોય, ઓફર જોઈતી હોય તો આપણે ગોઠવીશું થોડું. એકાદ મંત્ર પુરુષ સૂક્ત પહેલા મેન સૂક્ત લેવાશે, જેમ કે પુરુષ સૂક્ત છે, બરાબર છે. એના પછી જે ક્રમમાં આવતું હોય તે, પણ સૌથી પહેલા પુરુષ સૂક્ત છે. પુરુષ સૂક્ત તો ઋગ્વેદનું છેલ્લું સૂક્ત. હા, એટલે જે મેઇન આવી જાય છે, સાથે પૂજામાં પણ આવી જાય છે, એવાને પહેલા લઈશું. તો મહત્વ વધારે છે પુરુષ સૂક્તનું. એ માત્ર ઋગ્વેદમાં જ નથી પુરુષ સૂક્ત, બરાબર છે. બધી રીતે આપણે જાણીશું, આર પાર જેને કહીએ છીએ મંત્રને, એ રીતે જાણીશું. એટલે આ મંત્રોનો ઉચ્ચારણ અને પ્લસ સમજૂતી આપશે. સમજૂતી, અર્થ અને ખાસ તો ઉચ્ચારણ મહત્વનું છે, સમજૂતી બી છે. અને એટલું નહીં, એ જેમ આપણે આ સૂત્રો ક્લિયર કરી દઈએ છીએ અત્યારે, જાણતા જઈએ તેમ, એ રીતે મંત્ર આખો તૈયાર થઈ જશે. એમાં તો એક પણ વર્ણ આગો પાછો નથી થતો, કે ઉદાત્ત અનુદાત્ત સ્વરિત પણ બદલાતું નથી. લખાય કઈક છે ને બોલાય કઈક છે. એટલે ઉચ્ચારણ મહત્વનું છે. બરાબર છે. એના 8 પાઠ છે કુલ. એટલે એ રીતે આખા મંત્રને ટૂંકમાં તમને તૈયાર થઈ જશે આખાને આખા સૂક્ત. બરાબર. તો તૈયાર છીએ શીખવા માટે તો કંઈક નવું. સાથે એક મંત્ર, એટલે જેટલું થાય એટલું કરતા જઈશ. તો હું તે પ્રમાણે એને આમંત્રિત કરી શકું છું. આપણા માટે એ શીખવાડવા માટે તૈયાર હોય તો આપણે તૈયાર રહેવું જોઈએ. બરાબર. સર એની પીડીએફ તમે સેન્ડ કરો ને, કરજો એમ પહેલા. શાની? હા, પુરુષ સૂક્ત એટલે અમે રાખીએ ને સાથે. તો વેબસાઇટ પર અવેલેબલ જ છે બધું, પણ જે તે વખતે શીખીશું તે વખતે પણ ડિસ્પ્લે હશે. હા, એમાં એક વર્ણને જાણવો પડશે. એમાં પદો જે છે એ પદોમાં એક વર્ણને જાણવો પડશે. ને એમ કરતા કરતા આખો મંત્ર થશે. સર કોણ શીખવાડવાનું છે? શીખવાડવાનું તો તમે ઓળખી નહીં શકો, જ્યારે આવશે ત્યાં ઓળખાણ તો આપીશું. અત્યારે તો પરિચિત નહીં હોત, હું માનું છું ત્યાં સુધી. સર પણ એમનું નામ તો કયો? જિજ્ઞાસા. બે ત્રણ ના આપણે લાભ લઈશું, 2-3 જણનો લાભ લઈશું. બરાબર. પણ એમાંથી રેગ્યુલર તરીકે લાભ લઈશું MS યુનિવર્સિટી, બરોડા યુનિવર્સિટીમાં કપિલદેવ શાસ્ત્રી નામ જો સાંભળવામાં આવ્યું હોય તો. કપિલદેવ શાસ્ત્રી એ વર્ષોથી પહેલા મોરારી બાપુની કથા, જે મોરારી બાપુ કોઈ ત્યાં એ વેદ ભણાવતા હતા નાના નાના બાળકોને.
પછી એ યુનિવર્સિટીમાં આવ્યા છે. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં છે. બરાબર છે. આ તમને નામ મેં આપ્યું. બીજા અમુક નીતિ નિયમોથી બંધાયેલા હોય એટલે નહીં શીખવે, પણ એનાથી પર હોય એ આપણા માટે કામ આવે. બરાબર છે. તો સમાપન કરીશું. આજ સવારમાં લેવાનું હતું પણ હું 9 વાગ્યા પછી જ ઉઠ્યો. હવે તો ક્યારના જોઈન્ટ થવા મળતા હતા. પછી ઓલી પીના બે કે કેમ તારા જોઈન્ટ થાય પણ ના મારે નહીં થવું હતું. એ કે મારે નહીં થવું હતું. મેં સર કર્યું પણ પછી વેઇટિંગ બતાવતું હતું પણ ચાલુ જ ના થયું એટલે પછી રહેવા દીધું. એલાર્મ ત્રણેય મોબાઈલમાં છે, ત્રણેયમાં વાગી પણ મારે નજીક હોય તો બંધ કરીને પાછા પછી આડા પડી એમ કરતા કરતા ખબર નહીં પડે કેટલા વાગી ગયા હોય, એવું થઈ શકે છે. પણ કામ બહુ રહે છે, પૂરું જ નહીં થતું. અધર કામ બીજા કાર્ય એમાંથી આ કંઈક તમને સમય મળે તો કરી રહ્યો છું. કેટલાક થીસીસોના રિપોર્ટો બનાવવાના હોય, અભ્યાસક્રમ હોય, ક્યાંક જવાનું હોય, તો બધું ચાલે કરે છે. ઓકે, તો સમાપન કરીશું. સદાશિવ સમારંભમ તથા પાણિનિ મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતમ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રિ. સવારમાં મેળાવશે તો હું મેસેજ કરી દઈશ. આ બે છે કરવા વાળા. શુભરાત્રિ છે. શુભરાત્રિ. એ કાલે તો સુપરવિઝનમાં કાલે મોર્નિંગ પરીક્ષા 10 બોર્ડની આવી બોર્ડની એક્ઝામ કાલથી ચાલુ થાય છે. ક્યારની ચાલુ થઈ? કાલે તો બીજું પેપર. બરાબર છે. વેદ પાઠી આમાંના એક છે કર્મકાંડી, આપણે શ્રોતાગણ વાળા પણ જાય છે આવે છે પણ એ શીખવાડી નહીં શકે, ખાલી બોલી શકશે. ઓકે, શુભરાત્રિ. શુભરાત્રી.